વર્ષ 2018 ની અંદર પાટીદાર અનામત આંદોલનનો સમય હતો અને એ જ સમય દરમિયાન જે પૂર્વ આયોજિત જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ સમય દરમિયાન પછી આખો હંગામો થયો, જે નિકોલ પોલીસ છે ત્યાં ગુનો પણ નોંધવામાં આવ્યો। હવે આ તમામ બાબતે હાર્દિક પટેલ છે ચોથી વખત જ્યારે કોર્ટની અંદર હાજર થયા છે। અનામત આંદોલન સંદર્ભે 2018માં અમદાવાદના નિકોલમાં જાહેર માર્ગ પર અમરનાથ ઉપવાસના કેસમાં જે વિરમગામના ભાજપના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, એમના વિરુદ્ધ હવે આરોપો ઘડ્યા છે। તેમના વિરુદ્ધ દાખલ કરાયેલી કલમોમાં 1 મહિનાથી લઈને 2 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। જો આરોપ સિદ્ધ થતા કોર્ટ તેને કસૂરવાર ઠેરવે તો નિયમ મુજબ હાર્દિકનું ધારાસભ્ય પદ છે તત્કાલ રદ થઈ શકે છે। પોલીસે હાર્દિક સહિત 7 વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વારંવાર નોટિસ બજાવ્યા છતાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા તેના વિરુદ્ધ એરેસ્ટ વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું। હાઈકોર્ટે હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવાની શરતે વોરંટ રદ કર્યું હતું। મંગળવારે હાર્દિક ગ્રામ્ય કોર્ટમાં હાજર થતા તેમના વિરુદ્ધ હવે ચાર્જ ફ્રેમ પણ દાખલ કરવામાં આવી છે, એટલે કે હવે કાર્યવાહી છે ધીમે ધીમે આગળ વધી રહી છે। જે 2018ની અંદર પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ગઈકાલે ચાર્જ ફ્રેમ પણ દાખલ કર્યો, જેના પગલે હવે કેસની ટ્રાયલ પણ શરૂ થવાની છે। આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। જ્યારે અગાઉ આ કેસમાં હાજર ન રહેતા કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું, જે બાદમાં હાઈકોર્ટમાંથી રદ કરવામાં આવ્યું હતું। વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે આઈપીસીની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો। જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો। જે કેસમાં ગઈકાલે હાર્દિક પટેલ પર ચાર્જ ફ્રેમ થઈ છે। હવે તેના કેસમાં ટ્રાયલ પણ શરૂ થવાનું છે। અગાઉ હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતા તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું। આ વોરંટને હાર્દિક પટેલે હાઈકોર્ટમાં પડકાર્યું હતું, જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા હાઈકોર્ટે હાર્દિક પટેલ સામેનું જે ધરપકડ વોરંટ છે તે રદ કર્યું હતું। જોકે ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ તેને કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું। ગઈકાલે એ પણ સામે આવ્યું છે।